રાજ્યના ઘણા જિલ્લામાંથી વિદ્યાર્થીનીઓના હકની સાયકલનો જથ્થો પડી રહેલો હોવાનું બહાર આવ્યું છે, જેને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, જૂન 2023માં એસટી, એસસી અને ઓબીસી સમાજની દીકરીઓને સાયકલ આપવાની હતી. પહેલેથી લઈને છેલ્લે સુધીની આખી પ્રક્રિયા વિલંબથી કરવામાં આવી. સાયકલની ખરીદીમાં બીજા રાજ્યો કરતા ₹500 વધુ ચૂકવીને 8 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સાયકલ હજારોની સંખ્યામાં દરેક જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે. અમારી રજૂઆત છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. હવે આ સાયકલને રંગરોગાન કરીને વિદ્યાર્થીઓને પાછી પકડાવી દેવાઈ છે. 2023-24ના વર્ષમાં જે એસસી, એસટી અને ઓબીસી સમાજની ગરીબ દીકરીઓ છે એને સાયકલ આપવા માટે સરકારે સત્રની શરૂઆત થાય એટલે કે જૂન 2023માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ અને સાયકલ ખરીદવા માટેના ટેન્ડરોમાં પણ વિલંબ થયો અને ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવે, જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે, એ બીજા રાજ્યો કરતા ₹500 વધારે ચૂકવી અને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. 1,70,000 સાયકલ ને ₹500 ગણીએ તો લગભગ 8 કરોડ કરતા વધારેની રકમ વધારે ચૂકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી છે? આ સાયકલો હજારોની સંખ્યામાં દરેક જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે. હમણાં એવી માહિતી મળી છે કે સરકાર દ્વારા જે ભંગાર હાલતમાં હલકી ગુણવત્તાવાળી સાયકલો જિલ્લા કક્ષાએ પડી છે, એ સાયકલોને રંગરોગાન કરી અને ફરી પાછા એ દીકરીઓને પધરાઈ દેવાનું એક વ્યવસ્થિત રીતે આયોજન થઈ રહ્યું છે.